એક મહત્વના સમાચાર જે અમદાવાદથી મળી રહ્યા છે તેની વાત કરીએ તો ઓગણજની સેન્ટ મેરી શાળામાં હોબાળો થયો છે અને શાળાના સમયને લઈને વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે। સવારની શાળા બપોરની કરાતા વાલીઓએ હોબાળો કર્યો। રજૂઆત છતાં સંચાલકોએ જવાબ ન આપતા વિરોધ કરવામાં આવ્યો છે। વાલીઓએ શાળામાં હલ્લાબોલ કર્યો છે તો સવારની જે શાળાને બપોરની કરવામાં આવતા વાલીઓએ રોષ પ્રગટ કર્યો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અતુલ તિવારી પાસેથી। અતુલ, જે રીતે સવારની શાળાને બપોરની કરવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, શું વધુ માહિતી? જી મિથુન, આપને જણાવી દઉં કે ઓગણેજમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલની અંદર આજે સવારે જ્યારે શાળાનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો ત્યારે અમુક વાલીઓ એવા હતા કે જેમણે વિરોધ નોંધાવ્યો હતો। સવારની જે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમનો શાળાનો સમય બપોરે કરી દેવાતા જે વાલીઓ છે તે રોષે ભરાયા હતા અને પોતે રજૂઆત કરવા માટે શાળા સંચાલકોને મળ્યા પણ હતા, પરંતુ શાળા સંચાલકો દ્વારા તેમની વાત સાંભળવામાં ન આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। પરંતુ શિયાળાનો સમય છે તેને લઈને શાળા દ્વારા કહેવામાં આવ્યું છે કે સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ વાલીઓ જે છે તે હાલ તો વિરોધ નોંધાવી રહ્યા છે। મિથુન, જી, આભાર અતુલ માહિતી આપવા બદલ। તો સમયમાં અચાનક જ ફેરફાર કરી દેવામાં આવ્યો અને શાળાનું કહેવું છે કે શિયાળાને લઈને આ ફેરફાર કરવામાં આવ્યો છે। વાલીઓ રોષે ભરાયા છે। સવારની શાળાનો સમય બદલીને બપોરની શાળા કરવામાં આવી છે। તો જે રીતે વાલીઓનો હોબાળો જોવા મળી રહ્યો છે, શાળાના સમયના ફેરફારને લઈને વાલીઓનો હોબાળો જોવા મળી રહ્યો છે।